નાથદ્વારા વિલ બી ઓલવેઝ મેમોરેબલ. બહુ મજા કરી, દર્શન કર્યા અને હોલી કે રશિયામાં બી આજે ગઈકાલે મોજ કરી અને આજ સવારે હોલીના દર્શન થઈ ગયા, હોલિકા દહનના. તો એટ લાસ્ટ બહુ મજા આવી. તો જરૂરથી એકવાર તમે હોલીમાં વિઝિટ કરી શકો છો નાથદ્વારા. બેશક મજા જ આવશે તમને. તો ચાલો હવે ડે 2 આપણો શરૂ કરીએ ઉદયપુરથી. આજે નાથદ્વારામાં તો બસ ડેપો આખો ટોટલી શટડાઉન છે ધૂળેટીના લીધે. તો હવે અમે રિક્ષા કરી છે, 100 રૂપીસમાં ઉદયપુર પહોંચી જશું. તો સોમી અને ધ્યેય અને અમારે પાછળ જ બેસવાનું છે. તો હવે આપણે જઈએ હવે. તો દોસ્તો ફાઇનલી ડે 2ની શરૂઆત બહુ સરસ થઈ છે. હોટલમાં ચેક ઇન કરી લીધું છે અને હવે હું તમને રૂમ ટૂર કરાવવા જઈ રહ્યો છું મિત્રો. આ છે રૂમ, બહુ ફાઇન રૂમ છે મિત્રો. હોટલની ડિટેલ્સ હું તમને પછીની રાતે આપીશ. બહુ મસ્ત છે રૂમ. સૌમ્યા, કેવો લાગ્યો રૂમ? પબ્લિકને શું કહીશ? પૈસા વસૂલ. પૈસા વસૂલ. હું તમને પ્રાઇસની ડિટેલ્સ ને બધું પછી કહીશ. તો ત્યાં સુધી ચાલો. હવે એકચ્યુઅલીમાં એવું છે, હોળી રમવા જવાનું છે જગદીશ મંદિર પાસે. તો હવે છે ને અહીંયાથી ફ્રેશન અપ તો ઠીક છે, સીધા આ જ કપડે હોળી રમવા જઈશું. હવે નાથદ્વારાની હોળી કરી હવે ઉદયપુરની હોળી માણીશું. ચાલો મિત્રો, સ્ટાર્ટ કરીએ આપણો ડે 2. મિત્રો તમે માહોલ જોઈ શકો છો કઈ રીતનો છે. Going to Gangor Ghat and we will be seeing the scenic view. Rishabh 13 vlog, my vlog channel. Please subscribe, subscribe कर दीजिए मित्रों. Yes. Happy Holi. તો મિત્રો સોમિયાને પૂરી રીતે ભરી દેવામાં આવ્યો છે. Oh my gosh. તો અમને ફ્રેન્ડ્સના ભાઈ મળ્યા છે, તો અમે ક્યારના એમની જોડે વાતો કરીએ છીએ ને એમને પણ મજા આવે છે.
તો હવે અમે ઇન્સ્ટાગ્રામની આઈડી એક્સચેન્જ કરીએ છીએ. તમે જોઈ શકો છો આઈડી એક્સચેન્જ ચાલે છે ઇન્સ્ટાગ્રામની. બહુ ફોટોસ પાડ્યા, આખા રંગી દીધા. એમનું નામ મિકેલ છે. મિકેલ ઇઝ ફ્રોમ ફ્રાન્સ. મિત્રો, ઘનઘોર ઘાટની હોલી અને જગદીશ મંદિર ચોકની હોલી બંને જ સક્સેસફુલી રમી અને અત્યારે હવે જઈએ છીએ અમે હોટેલ પર. તો ખૂબ મજા પડી, એકદમ એન્જોય કર્યું અને બહુ મજા આવી. આખા કલરથી રંગાઈ ગયા એકદમ. ફોરેનર્સ જોડે પણ બહુ મજા આવી. એમની જોડે પણ બહુ આપણે શું કહેવાય વાતોચીતો કરી, થોડાક એમને હેરાન બી કર્યા. બહુ મજા આવી. સો ઓવરઓલ એક્સપિરિયન્સ ઇઝ એક્સેલન્ટ બ્રો. તો ચાલો જઈએ હવે હોટલ તરફ. આપણે સૌમ્ય અને ધ્યેયને પૂછીએ આપણે કેવી લાગી ઘનઘોર ઘાટની હોલી અને જગદીશ મંદિર ચોકની હોલી. જોરદાર. મજા આવી એમને ફર્સ્ટ ટાઈમ કરી આવી. તો ફરી વાર નેક્સ્ટ યર અહીંયા આવવાની ઈચ્છા કરી. પુષ્કર જવાનું છે. ચાલો મિત્રો, સૌમ્યની ફરમાઈશ છે પુષ્કર જવાનું છે આવતા વર્ષે. તો એ બી આપણે પૂરી કરી દઈશું. નેક્સ્ટ યર પુષ્કર ટ્રાય કરીએ. હોળી રમીને એકદમ ભરાઈ ગયા છીએ અમે અને હવે 4 વ્હીલ લેવા માટે આવેલી, મતલબ કે ટૂંકમાં રેપિડો કરાવેલી અમે, કેમ કે ઓટો કોઈ અવેલેબલ નહોતી. તો પછી ના છૂટકે કેબ કરાવી જ પડી. તો ચાલો મિત્રો, આપણે ચાને એન્જોય કરીએ.